હવે વાત કરીએ નેક્સ્ટ સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડ. સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડ આ આપણે સાંભળવાનું છે, કારણ કે માર્કેટમાં તમને ખ્યાલ છે કે સેક્ટોરિયલ રોટેશનલ ચાલતું હોય છે. કોઈ પણ એક સેક્ટર આઈટી, કોઈ પણ એક સેક્ટર ઓટો, એ એકલું ઓલવેઝ નથી ચાલતું હતું. આજે અપસાઇડ આવી તો કાલે ડાઉનસાઇડ પણ આવશે, અને જ્યારે આઈટીની ડાઉનસાઇડ આવે તો માની લો બીજું કોઈ સેક્ટર હશે કે જે અપસાઇડ આવશે, રાઈટ. તો અહીંયા સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડનો શું બેનિફિટો છે એ તમે સમજો. અહીંયા શું હોય છે કે એક જ સેક્ટર તમે સમજો, લાઈક બેન્કિંગ છે, આઈટી છે, ફાર્મા, એમાં રોકાણ કરવામાં આવે છે. હવે આપણે લાર્જ કેપ, મિડ કેપને તમને આમાં તમે કરશો શું થશે, એમાં તમને બધું મિક્સ રહેશે. પણ જ્યારે તમને એવું લાગતું હોય કે ના મારે કોઈ એક પર્ટિક્યુલર કે માર્કેટ થોડું નેગેટિવ છે અને આ ટાઈમે મારે ડિફેન્સિવ પ્લે કરવું હોય અને મારે ફાર્મામાં જવું છે, તો તમે ફાર્મામાં એ ટાઈમે રોકાણ કરવું હોય તો તમારે સેક્ટોરિયલ કે તમારું ઇન્વેસ્ટમેન્ટ ફાર્માની કંપનીમાં જ રોકાણ થશે. સમજ્યા? હવે અહીંયા તમે જો મિનિમમ 80% એક જ સેક્ટરમાં રોકાણ કરવામાં આવે છે. આ કન્ડિશન અમારી જ હોય છે કે 80% આજુબાજુ એપ્રોક્સ આંકડો છે કે 80% આજુબાજુ રોકાણ કરવામાં આવે છે. ડાયવર્સિફિકેશન અહીંયા ઓછું હોય છે, એટલે કે જોખમ થોડુંક વધી જાય છે. માની લો આપણે આખા ફાર્મા સેક્ટરમાં જો અઝ્યુમ કરીને આપણે રોકાણ કર્યું છે, પરંતુ ફાર્મા સેક્ટર ના ચાલ્યું તો તમારું ઓવરઓલ ડાઉન જશે. જ્યારે બીજા બધામાં શું થશે, તમારું ઓવરઓલ દરેક સેક્ટર કવર કરવામાં આવે છે. એટલે ત્યાં બધી જગ્યાએ કહેવાય ને કે આમ કે ભેગું થઈને તમારું આવે છે, પરંતુ એ એક જ જગ્યાએ છે. એટલે રિસ્ક રિટર્ન અહીંયા તમે જોશો ને તો એ ખાસ કરીને હાઈ રહે છે. સેક્ટર ચાલશે તો જબરદસ્ત રિટર્ન મળશે, નહીં ચાલશે તો લોસ પણ જબરદસ્ત થશે. એટલા માટે અહીંયા ખાસ કરીને સેક્ટર પરફોર્મન્સ એ સેક્ટર પર આધારિત હોય છે. અને અહીંયા એન્ટ્રી અને એક્ઝિટ માટે સમય ખૂબ જ મહત્વનો છે. આપણે પ્રિડિક્ટ તો કરી લીધું, ચલો માર્કેટ અહીંયાથી ડાઉન સાઇડ જવાનું છે, આપણે ડિફેન્સિવ તરીકે ફાર્મા સેક્ટર ચાલશે, આપણે ફાર્મામાં જઈએ. પરંતુ આપણે જ્યારે એન્ટ્રી કરી ત્યારે ઓલરેડી માની લો માર્કેટ પડી ગયું છે, ફાર્મા થોડું ચાલી ગયું છે, અને આપણે એન્ટ્રી કરી અને એ ટાઈમે પાછું રિવર્સલ થઈ ગયું, તો એટલે એન્ટ્રી એક્ઝિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા એક્ઝામ્પલ સમજીએ. એક્ઝામ્પલમાં તમે જો તો આપણને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એનર્જી ઓપોર્ચ્યુનિટી ફંડ અહીંયા ખાસ કરીને છે. અહીંયા શું છે વર્ડ, એનર્જી ઓપોર્ચ્યુનિટી ફંડ. ટોટલ પોર્ટફોલિયોમાં ઇક્વિટી કેટલું છે, 94% છે, અધર્સ કેટલું છે, 6% છે. એનર્જી વર્ડ તમને આપી છે એટલે કે એનટીપીસી, આઈઓસીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, પાવર ગ્રીડ, મીન્સ કે એનર્જીવાળા સ્ટોક્સ, પાવરવાળા જે સ્ટોક્સ હોય છે એમાં તમારું રોકાણ થાય છે. અહીંયા તમે જો રેશિયો નક્કી કરવામાં આવતો છે. આપણને ખ્યાલ છે કે એનર્જી સેક્ટર જ્યારે ચાલતું હોય ત્યારે સરસ ચાલતું હોય છે, અને જ્યારે નથી ચાલતું તો એક વર્ષ સુધી પણ નહીં ચાલતું હતું. એટલે આ જસ્ટ એક્ઝામ્પલ છે. તો એનર્જી ફંડ છે એ તમે જો આ રીતે, આ આપણે વાત થઈ ગઈ સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડ.